જય શ્રી કૃષ્ણ। તો હાય ગાઈસ, તો આજે હું લઈને આવી ગઈ છું નવો વિડીયો। તો આજે આપણે બનાવશું ચણા બટેટાનું શાક। તો ઘણી મારી ટીનેજર છોકરીઓ છે, મારા જે ફેમિલીમાં છે, એના માટે સ્પેશિયલ બનાવું છું આ વિડીયો। તો આ વિડીયો તમારે જોઈ અને સબ્જી બનાવવાની છે મારી જેમ, અને પછી તમે તમારા મમ્મી પપ્પાને ખવડાવજો, અને પછી ઈ બાને તમને આવડી પણ જાય અને તમને રીત મારી બતાવી દઉં કે ચણા બટેટાનું શાક કઈ રીતે બનાવાય। તો રાતે મેં ચણા પલાળી દીધા હતા, અને હવે ચાલો હું તમને બતાવું કે મેં ચણા બટેટા છે એ બાફી લીધા છે। હવે આગળની પ્રોસેસમાં શું જોશે એ હું તમને બતાવું। તો આ છે ચણા બટેટા જેને મેં બાફી લીધા છે। તો આપણે આ મોટું બટેટું છે ને જી એ લઈ લેશું। એ લઈ અને એક આ વાટકામાં નાખી દેવાનું। આ બટેટાની અને હજી એક અડધું બટેટું આપણે લઈ લઈએ। આ 1.5 બટેટાની ગ્રેવી કરવાની। એ ગ્રેવી તમને હું બતાવીશ આગળ જતા। પછી જોશે આપણે મસાલો। તો પહેલા આપણે આ મસાલો છે એ આપણે આ 1 ચમચી, અને ચણા બટેટાનું શાક છે ને થોડુંક તીખું સારું લાગે, પછી તમારે જે રીતે ઘરમાં ખવાતું હોય ને એ રીતે ભૂકી લેવાની છે। તો મેં આ 2 ચમચી અને આ માથે અડધી નાખી છે, કેમ કે આ તીખું નહીં લાગે આ। ને હવે આપણે લેશું આ થોડીક આ 5 ચમચીથી ઓછી હળદર, આમ 5 ચમચી તમે કહી શકો, એ આમાં નાખી દેવાનું છે। અને હવે આપણે લેશું નમક। નમક સ્વાદ અનુસાર નાખવાનું છે। ચણા બટેટા બાફવા ટાણે મેં મીઠું નાખેલું છે, એટલે આ અડધી પોણી ચમચી મીઠું ઉમેરી દેવાનું આમાં। હવે આ બધી વસ્તુ છે એને આપણે મિક્સ કરી લેવાની છે। તે આપણે સ્પૂન લઈ લેશું અને પછી આ પાણી નાખતું જાશું અને આ રીતે મિક્સ કરી લેવાનું। તો ચણા બટેટાનું શાક છે એ બધા બનાવતા હોય અલગ અલગ રીતે, પણ આ મારી રીતે તમે એક વખત શાક બનાવશો ને અને પછી તમારા ઘરનાઓને ખવડાવશો એટલે તમારા ઘરના ખુશ થઈ જશે। તો આ રીતે આ ગ્રેવી બનાવી લેવાની આ મસાલાની આ રીતે। અને પછી મેં તમને કીધું કે આ બટેટા જે બાજુમાં છે, જે મેં 1.5 બટેટું કાઢી લીધું છે, એને આ રીતે હાથેથી આમ છૂંદી લેવાનું, અને પછી એમાં છૂંદી અને આ રીતે પાણી નાખતું જવાનું। આ પાણી નાખી અને એને છૂંદવાનું આ રીતે, અને ગ્રેવી કરી લેવાની છે। એ આપણે તમને હું બતાવીશ કઈ રીતે આને નાખવાના છે। એ આ રીતે હાથેથી કરી લેવાની છે। તૈયાર। તો જો આ બટેટાની ગ્રેવી થઈ ગઈ છે। આ રીતે પાણી નાખીને આ રીતે ઢીલી ગ્રેવી બનાવવાની છે આમ। હવે મેં અહીંયા આ તેલ મૂકી દીધું છે। તો હવે આમાં આપણે તેલ મૂકી દીધું છે। હવે આપણે આમાં નાખવાની છે આ 5 ચમચી હિંગ। ચણા બટેટામાં રાઈ જીરું કે ના નખાય તો એનો સ્વાદ સારો ના આવે, તો આ નાખી દીધી છે 5 ચમચી મેં હિંગ। તેલ છે એ થઈ ગયું છે। તેલને બહુ આપણે વઘાર કરીએ ને ત્યારે ફાસ્ટ નહીં રાખવાનો, ગેસ મીડિયમ જ રાખવાનો। પછી હિંગ થઈ જાય એટલે આપણે નાખી દેવાનો લીમડો। લીમડો નાખી અને જે આ મસાલો છે ધોયેલો એ એમાં નાખી દેવાનો છે। અને જે આ વાટકામાં મસાલો ચોઈટો છે ને એ આપણે એમાં પાણી નાખી અને લઈ લેવાનું છે। એ જાવા નથી દેવાનું આપણે। તો આ રીતે આમાં પાણી નાખી દેવાનું છે થોડું, અને એને આ રીતે મિક્સ કરી અને આ છે ને એ તમે આમાં નાખી શકો છો। જો આમાં આ બટેટાની ગ્રેવી છે ને એમાં પાણી નાખી દેવાનું છે। અને આ મેં લઈ લીધા છે ટમેટાની પ્યુરી। ટમેટાની પ્યુરી મેં 4 ટમેટાની પ્યુરી કરી છે, અને હમણાં ઘરમાં તીખું શાક જોઈએ એટલે મેં એમાં થોડાક લવિંગિયા 4 મરચાં નાખ્યા। તમે મરચાં ના નાખો તો તમે એને સ્કીપ કરી શકો છો। પછી આ મસાલાને આપણે હલાવી નાખવાનું છે। આ મસાલાને બહુ વાર નથી ચોરાવવાનો, કેમ કે આપણે ચણા બટેટા હોય ને એમાં એકદમ મસાલો ચોરવી નહીં નાખવાનો। બસ આ નાખો। હવે હું તમને જો બતાવું છું, થોડોક ગેસ મેં ફાસ્ટ કર્યો।
તમે જોઈ શકો છો. હવે આપણે આ મસાલાનું કંઈ કામ નથી, એટલે મસાલાને આપણે આ બંધ કરી દઈએ અને એને અહીંયાથી આડો આવતો કાઢી નાખીએ. એટલે મસાલો જવા દઈએ આપણે. પછી હવે આપણા જોવો તમે, આ શાક છે એ જો બસ આ રીતના જ આટલું જ 1 મિનિટ જ મેં ચોળાવ્યો. મસાલો બહુ નહીં ચોરાવવાનો. પછી જે આ પ્યુરી છે બટેટાની એ નાખી દેવાની આપણે. બહુ ચોરાવવાનો નહીં મસાલો. હવે આમાં તેલ વરે ને ત્યાં સુધી આને ચોરાવવાનું છે. હમણાં આપણે તેલ ગાયબ થઈ જશે બટેટા નાખ્યા પછી તેલ પાછું વરસે. હવે તમે જોઈ શકો છો, જો મેં 1 મિનિટ મસાલો આ ચોરાવ્યો, બટેટાને નાખ્યા ને પછી 1 મિનિટ રાખ્યું, તેલ કેટલું બહાર આવી ગયું છે જો. હવે આપણે આમાં નાખી દેવાની છે આ 4 ટમેટાની પ્યુરી. આ શાક છે ને ચણા બટેટાનું શાક, એમાં તમે ટમેટા 4 નાખો ને તો એ શાક છે એ સારું થાય. હવે આપણે આને 1 મિનિટ માટે ચડવા દેવાનું છે. 1 મિનિટમાં પાછું એ તેલ સરસ દેખાશે. તમે જોઈ શકો છો. આ જુઓ ગ્રેવી કેવી સરસ બની ગઈ. આ ચણા બટેટાનું શાક છે એમાં તમે ગ્રેવી રાખો ને તો જ તમને ખાવાની મજા આવે. રોટલીમાંય મજા આવે અને ભાતમાંય ખાવાની મજા આવે. અમારા ઘરમાં ચણા બટેટા સાથે કઢી બને છે, કેમ કે મારા મિસ્ટરને કઢી ભાવે છે. તો તમારા કઢીની રેસીપી જોતી હોય તોય મને તમે કહેજો. અત્યારે તો હું આ ચણા બટેટાના શાકની જ રેસીપી તમને દઉં છું, પણ કઢીની હું તમે કહેશો તો દઈશ. મેં મરચાં તળી લીધા છે, પાપડ તળી લીધા છે અને રોટલીનો લોટ બાંધી લીધો છે ને ભાત કરી લીધા છે. હવે આપણે આ તેલ ઉપર આવે ને એની વેઇટ કરવાની છે, આટલી રાહ જોવાની છે. જો તેલ ઉપર આવે છે, 1 મિનિટ તમે ચોરવશો ને એટલે તેલ ઉપર આવી જશે. તેલ ઉપર આવી જાય ને એટલે હવે આપણે ચણા બટેટામાં ઉમેરી દેવાના છે. ચણા બટેટા ઉમેરી અને પછી 1 મિનિટ તમે પકાવશો એટલે શાક થઈ ગયું રેડી. આ જોઈ શકો છો તમે તેલ કઈ રીતે ઉપર આવે છે. અને ગેસ ફાસ્ટ જ રાખવાનો છે, આ રીતે જ. હા, તમે જોઈ શકો છો હવે તેલ ઉપર આવી ગયું છે. હું તમને મારા ભાત પણ બતાવી દઉં. આ ચણા બટેટામાં બાસમતી ચોખા ફાઇન લાગે એટલે આ ભાત, આ રોટલીનો લોટ બાંધેલો. હવે બસ મારે રોટલી જ કરવાની છે. આ જો આખું તેલ ઉપર આવી ગયું, જોઈ શકો છો તમે. આમાં છાંટા બહુ ઉડે તો તમારે ગેસ છે એ થોડોક ધીમો કરી નાખવાનો, કેમ કે નાની છોકરીઓ બનાવતી હોય આ શાક તો એ ડરી જાય. તો ડરવાનું નહીં, ગેસ છે એ ધીમો કરી નાખવાનો સહેજ. એટલે જો ગેસ ધીમો કર્યો તો ઉડતું બંધ થઈ ગયું. અને આ ચણા બટેટાના શાકમાં તમને એમ થતું હશે કે ઓઇલ બહુ છે, પણ નહીં. આ શાક છે ને એમાં તેલ રાખવાનું તો જ તમને મજા આવશે ખાવાની. અને જો તમને ના ગમતું હોય બહુ તેલ તો તમે ઓછું નાખી શકો છો. હવે આ તેલ ઉપર આવી ગયું છે તો બટેટા મેં સુધારી લીધા છે એમાં, અને ચણા એ ચાળણીમાં મેં કાઢી લીધા હતા એટલે પાણી નીકળી જાય. હવે આપણે આને ઉમેરી દઈશું. આ ઉમેરી દીધું. હવે આપણે આને હલાવી નાખવાનું છે બસ. હવે આ ચણા બટેટામાં આપણે બાફવા ટાણે છે ને નમક નાખવાનું. જો નમક નહીં નાખો ને તો શાક છે ને એ તમને ટેસ્ટી નહીં લાગે. બાફવામાં ચણા બટેટાનું શાક હોય કે બટેટાનું શાક હોય, બાફતી વખતે હંમેશા એમાં મીઠું નાખી દેવાનું જરાક, એટલે શાક છે ને એ સ્વાદવાળું લાગે. હવે આ તમે જોઈ શકો છો. હવે આને મારે 1 મિનિટ ચડવા દેવાનું છે અને ગેસ કરી નાખવાનો સહેજ એક ફાસ્ટ. અને આ જે ટમેટાનું પ્યુરીનું ખાનું હતું ને એમાં આ રીતે પાણી નાખી થોડુંક જ આ રીતે, અને આ રીતે આમ હલાવી અને હવે આમ નાખી દેવાનું. હવે આપણે હલાવી નાખશું ને એટલે સહેજ હવે પાછું તેલ દેખાવા માંડશે એટલે આપણે કરી નાખવાનો છે ગેસ બંધ. તો તમે જોઈ શકો છો. આ તમે જુઓ આ શાક કેટલું ફાઇન દેખાય છે. હવે આમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે કોથમીર નાખી દઈશું. તો 1 મિનિટ ચડે છે પછી હું તમને પાછું બતાવું. હવે તમે જોઈ શકો છો તેલ છે એ વરી ગયું પાછું.
હવે આ તમે શાક એક વખત પાછું આમ હલાવી નાખો. 1 જ મિનિટ ખાલી રાખશો ને એટલે તેલ ઉપર આવી જશે. આ તેલ ઉપર આવી ગયું. આ શાક તમને એટલી ખાવાની મજા આવશે. અને આ તમે નાની નાની છોકરીઓ સબ્જી બનાવો, તમારા લગ્ન થાય અને સાસરામાંય તમે આ સબ્જી બનાવો તો તમારા સાસરામાં જે રીતના ખવાતું હોય એ રીતે ચટણીની ભૂકી નાખજો. કેમ કે મારા ઘરમાં તો તીખું ખવાય છે એટલે મેં આટલું નાખ્યું છે. તો મેં 1/2 ચમચી નાખી છે. તમે આમાં 1 ચમચી પણ નાખી શકો, પણ પછી તમારે બટેટાની પ્યુરી, ટમેટાની પ્યુરી એ તો રાખવાની, તો જ આ રીતે ગ્રેવી બનશે. આ શાક છે ને ગ્રેવીવાળું ખાવાની મજા આવે. હવે આપણા તેલ ઉપર આવી ગયું છે તો આપણે એક વખત આ કોથમીર થોડીક નાખી દઈએ. આ કોથમીર લઈ અને આ રીતે નાખી દેવાની છે. આ જે એક વખત નાખીએ ને એ તમારે છે ને એ હલાવી નાખવાની છે. જો છાંટા ઉડે છે એટલે આપણે થોડોક ધીમો કરી નાખીએ ગેસ. આ એક વખત ધાણાભાજી નાખી અને હલાવી નાખવાની એટલે એ ધાણાભાજી છે ને એ આખી સરસ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો. હવે આ શાક છે એ રેડી થઈ ગયું છે. આ શાક રેડી થઈ ગયું છે. હવે આ એક વખત ધાણાભાજી નાખીને આપણે હલાવી નાખ્યું. હવે આ શાક રેડી થઈ ગયું છે એટલે હવે આપણે આ પાછી નાખી દેવાની આ રીતે. એટલે આ શાક હવે આપણે રોટલી સાથે ખાવા માટે તૈયાર થઈ ગયું છે. તો આ શાક કેવું બન્યું એ તમે મને કહેજો અને તમારા ઘરમાં બનાવી અને ટ્રાય કરજો. મમ્મી ડેડીને ખવડાવીને અને સાસરામાં જાઓ તો સાસુના ઘરે બનાવીને ખવડાવજો અને એ લોકોએ કેવું કીધું, શું કીધું એ કહેજો. જો શાક થઈ ગયું રેડી. હવે આપણે આ ગેસ કરી દઈએ બંધ. જોઈ શકો છો તમે કેટલું ફાઇન શાક લાગે છે. એટલું જ સ્વાદમાં પણ સરસ લાગશે આ શાક. તો આ ચણા બટેટાની રેસીપી હું આ રીતે બનાવું છું. અને તમે ચટણીની ભૂકી છે એ તમારા હિસાબ પ્રમાણે તમે લઈ શકો છો. તમને જેવું તીખું ગમે, તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ રીતે તમે કરી શકો છો. તો હવે આ સબ્જી મેં બનાવી, તમે પણ તમારા ઘરમાં બનાવજો અને તમારા પેરેન્ટ્સને ખવડાવજો અને તમે કહેજો મને પાછું કે કેવી તમારી સબ્જી બની. હું તમારા જવાબની રાહ જોઈશ. તો ચાલો હવે હું પાછું નવું શાક બનાવીશ એટલે તમને વિડીયો બનાવીને મોકલીશ. હવે મારી ઈચ્છા એમ છે કે તમને એકવાર લસણિયા બટેટા બનાવીને બતાવું. તો તમે લસણિયા બટેટા છે ને એ ઘરમાં તમે બનાવજો મારી રીતે. કેમ કે બધા મને કહે છે કે તારા લસણિયા બટેટા બહુ સારા બને છે. તો મારી ઈચ્છા છે કે મારે તમને બધાને પણ શીખાડવા છે. તો તમે બધા એમ ના કહો કે મારા જ સારા બને છે. હું એમ ઈચ્છું છું કે તમે પણ મારી જેવી જ રસોઈ બનાવો. અને બસ મને બીજું કંઈ નથી જોતું. ખાલી તમે ભગવાન આગળ દુઆ કરો ને પ્રાર્થના કરો ત્યારે મને યાદ રાખજો કે હું નિરોગી રહું અને તમને આ રીતે જ બધી વેરાયટી બનાવીને શીખાડું. બસ મારી એ જ ઈચ્છા છે કે તમે શીખો અને તમે તમારા ફેમિલીમાં ખુશ રહ્યો ને તમારા ફેમિલી તમારીથી ખુશ રહે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ. બાય બાય.